પહેલાં કોઈપણ સરકારી કામ માટે આપણે આરટીઓ ઓફિસના ધક્કા ખાવા પડતા, પણ હવે સરકારે લીધો છે મોટો નિર્ણય. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શરૂ કરી છે નવી સુવિધા. હવે તમે ઘરે બેઠા તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનની આરસી સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. આ માટે તમારે પરિવહન.gov.in વેબસાઇટ પર જવું પડશે. અહીં 2 QR કોડ મળશે, એક વાહન માટે અને બીજો ડ્રાઈવર માટે. આ કોડ સ્કેન કરીને તમે સરળતાથી મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. આરસી અપડેટ કરવા માટે વેબસાઇટ ખોલી આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરો. પછી વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર, એન્જિન નંબર અને રજિસ્ટ્રેશનની તારીખ ભરો. વેરિફિકેશન કોડ નાખીને તમારો નંબર લિંક થઈ જશે. ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરવું પણ એટલું જ સરળ છે. સારથી QR કોડ સ્કેન કરો, જન્મ તારીખ, રાજ્યનું નામ અને કેપ્ચા કોડ ભરો અને સબમિટ કરો. બસ આટલું જ. હવે આરટીઓના ધક્કા નહીં, ઘરે બેઠા કામ પૂરું. આ સુવિધાનો લાભ લો અને શેર કરો.